દ્વારકાધીશ માંગો 20 ને આપણે 30 મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય આઈ હોપ આપ બધા મજામાં છો હું પણ મજામાં આજ તો સવારમાં વરસાદ આવે છે વહેલા 5 વાગ્યાનો ધીમો ધીમો પછી હમણાં ફાસ્ટ કેમ મસ્ત જોવા નાઈ આવ્યા પહેલાં નાઈ આવ્યા મૂન ગાર્ડનમાં કસરત બસરત કરી આવ્યા અને હવે જોવો હા ચાલુ વરસાદ નાવા હાલવા ત્યાં ધીમો પડી ગયો ધીમો જો તે આજે તારીખ છે 30 જૂન 2024 અને સવારના 7 વાગ્યા છે એમાં 5 વાગ્યાના વરસાદી હરવડા આવતા હતા પછી 6 થી 6:30 સુધીમાં હારો આવ્યો એમાં આપણે મૂન ગાર્ડનમાં કસરત કરી એવા હાલ્યા વરસાદ નાવે બહુ મજા આવી ગઈ આજ સાલો વરસાદે કસરત કરવાની વહેલા 5 વાગ્યાના જાગ્યા હતા હા જો અમારો વોચમેન કાકા ઉભા રહી ગયા સીતારામ જામ્યું છે ખરેખર વરસાદનું વાતાવરણ હે હા ફરવા અમારા કેમ્પસમાં નાના બાળકોને જમવા માટેની લસરપટ્ટી બધું ટૂર ગઈ હતી ગાડીઓ ટાયરમાં ડરને આવતું અમુક ઉડીને આવતું હોય હરગવા જોતા એમ કેમ્પસના પારી દાંત છોડ છે મુશ્કેલીના જાઉં ને પોપટ દાદા નહીં બે ગયા હા નયો વરસાદ લઈ લઈ આજનો સુવિચાર છે જે ગમે એવું મળે એનું નામ આનંદ જે મળે એ ગમે એનું નામ સંતોષ અને સંતોષને આનંદમાં ફેરવે એનું નામ જીવન ચાલો હવે નાસ્તા પાણી કરી લઈએ ભગવાનના પાઠ પૂજા થઈ ગયા વરસાદ તો અંદાજા ચાલુ જ છે નાસ્તો શું કરશું શું બનાવવાનું વણેલા ગાંઠિયા ખાવાનું સોડા વણેલા ગાંઠિયા હા અજમા હા તેલ અને મરી હા અજમા તેલ ઓલો ખાવાનું સોડા અને મીઠું તો મસ્ત મજા આવી જવાની આજ તો વરસાદમાં પલ્યા ખૂબ નાયા હાલ્યા અને હવે વણેલા ગાંઠિયા બોલો જો હવે લોટ બાંધવાનું કામ ચાલુ છે કાલ તો જે વર્લ્ડ કપ ફાઇનલ હતું T20 એ તો જીતી ગયા આજે કાલ જ વાત કરતા હતા 17 વર્ષે મોકો મળ્યો પણ આપણી ટીમે એ મોકો ઝડપી લીધો મોકે તે ચોકા લગાડી દીધા કાં તું જોતી હતી ને એ જોતી હતી આપણને કાંઈ રસ એટલો બધો નહીં એટલે હું તો હોઈ ગયો મેં જોયું 11 ઓવરને એ 100 રન થયા હતા મેં કીધું હવે તો આ કેમ થાય ઓલા લોકોને 11 ઓવરમાં 100 રન થયા પછી હું હોઈ ગયો આપણે ઘડીક વાંચી લઈએ પેપર વરસાદી વાતાવરણ સવારમાં વરસાદ આવી ગયો સારો અને એમાંય આજે નોકરિયાત લોકો ઉદ્યોગકારો અને બાળકો બધાને આજે રજા હોય રવિવાર એટલે આજ તો વરસાદને હારી બધા મોજ લઈશ થયેલી 500,000ની 75 લાખના મૂલ્યની નોટો સાથે 4 જોડવા
તો મોર કળાઈ કરસ જો આજથી ચોમાસું બેઠું હોય સુરતમાં એવું લાગે છે. આમ તો બધે મંડાણી મેં છે, સૌરાષ્ટ્રમાં છે ગામડે, અને મસ્ત વાતાવરણ થઈ ગયું. પહેલાં 5 વાગ્યાની એમને આવે છે, ધીમો ફાસ્ટ દબાટી. આપણે સતરી લઈને નીકળી ગયા બહાર ગ્રાઉન્ડમાં ચાલુ વરસાદ. બહુ મજા આવે એવું. સવારમાં નાહી લીધું એકવાર ચાલુ વરસાદમાં, એટલે અત્યારે ફરીને નાહી તો પછી સ્ટાર્ટ કરી ગયા. જો અમારે સુરેશભાઈ નાહવા નીકળી ગયા. થોડોક ધીમો પડ્યો હોય એવું લાગે. ભજીયાનો સામાન વેસાવા આવી ગયો. મેથી, મરચાં, ધાણા મેથી. વરસાદે ટેરેસમાં નાહવાની મોજ માણસ. હે જયમેશ ને પન્નાબેન, બહુ મજા આવી. જો એક ધારો વરસાદી માહોલ છે, વાદળા ભેગું. હા નાવ આવું છે. પીવડી જો આવી પીવું નાસો પીવો એ પછી માંદી પડી તું. જવા ચાલો વરસાદે બધા નાય. જો 11 વાગવા આવ્યા. વરસાદ થોડોક ધીમો પડ્યો પણ આવ્યો ઘણો. કોકડું વળીને બેસી ગયા છે આપણે સોફે. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો બપોરના 12 વાગે વરસાદના રંગ જુઓ. વાહ આવો ગુજરાત. વચ્ચે ઘડી અડધો કલાક જો થોડો કર્યો છે, ત્યાં પાછું જુઓ. અત્યારે વરસાદે આરામ લીધો. સવારનો જે આવતો હતો જમવાનું થઈ ગયું. એમ શું બન્યું? દાળ ભાત, રોટલી, શાક, અરે વાહ. અને આખા ભીંડાનું શાક. ચાલો ભગવાનને ભોગ કરી દઈ. ભરવા ભીંડા તુલસી પાન મૂકી દેવી. ચાલો જમી લઈ લીધો અને ચાલો જમવા. આજ તો ઠંડુ વાતાવરણ છે. જો અથાણા, મરચાં, ચીગડા, પરવા ભીંડા, છાશ. મસ્ત મજા આવશે. જો આપણે આવી ગયા સુરતનું સ્ટ્રીટ ફૂડ ખાવા. આજ તો વરસાદ બહુ આવ્યો એટલે આજે ભજીયા ખાઈ. મસ્ત મજા આવશે. જો આ ભજીયા બને વાલમ ભજીયા. આ બાજુ વાલમ ભજીયાનું લાયકમાં આ છે આપણે ગજરા ના કમ્પાઉન્ડમાં પનવેલ પોઈન્ટથી આગળ ક્રિષ્ના એવન્યુની સામે આવે.
આપણે લાઈવ દેખાડીએ તમને ભજીયા. આજે જ ઓપનિંગ છે. મેથીના ભજીયા, આખા મરચાં, સમોસા. હા, જો આખા મરચાંના બને. ઓલો બધો મસાલો છે, મરચાં, ધાણા, વધી, મેથી મસ્ત બનાવે. હા, પટ્ટી મરચાં. શું નામ વાલમ ભજીયા. બાપભાઈ ચાલુ કરેલું છે. બાપભાઈ વિકસે ગામવાળા. લોકોની ગરદી એટલી જ. આપણે હવે ભજીયાના ટેસ્ટ કરી લઈએ. મસ્ત બનાવ્યા છે. કેમ પક્કાભાઈ કેવા બન્યા? અલ્પેશભાઈ રેડી, એક નંબર. અશોકભાઈ હાલો. જો મસ્ત મજા આવી. ભજીયા ખાઈ લીધા. સુરતનું સ્ટ્રીટ ફૂડમાં ભજીયાનું નામ છે. ઠાઠ ભજીયા મળે તમને. એમાં અહીંયા ચોમાસાની સિઝનમાં ઠંડુ હવામાન હોય. ભજીયા ખાઈને આવ્યા ત્યારે અમારી સોસાયટીનો ડાયરો બેસી ગયો છે. આવ્યા નહીં ને બહુ મજા આવી ગઈ. એના હાંજે પ્રોગ્રામ છે એટલે માપે રહ્યા. એવો હાંસ પડી. અને આજ તો બહુ વરસાદ આવ્યો સુરતમાં. કેમ? બહુ આવ્યો. બહુ એક તારો સારું તો. હા, વાળું પાણી કરીને બેસી ગયા છે ને એ ભરત કામ કરે. હું ટીવી જોતો હતો. વરસાદે બહુ આવ્યો. અને આજ તો રવિવાર હતો, બધાને રજા હતી, બધાને અહીંયા બહુ. હા, હો, તો બહુ અને સાંજે સ્ટ્રીટ ફૂડમાં જેને જે ભાવતું હોય એ બધા બહાર બજારનું. આપણે ભજીયા ખાઈ આવ્યા. હું એકલો, ભાઈબંધ દોસ્તારો સાથે. મનનો ભાવ છે. એના ભજીયા ભાવે નહીં. બહુ ઓછા પ્રમાણમાં. હા, અમે તો ઓપનિંગમાં ગયા હતા. 2-4 ભજીયા ખાધા. મને ઓછા પ્રમાણમાં. પછી તો મેચ આપણે જીતી ગયા વર્લ્ડ કપ, એની ખુશી. અને આજ આખો દી વરસાદ આવ્યો એની ખુશી. બેવડી ખુશી આજ. હા, એટલે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ. રાધે જય રાધે. દ્વારકાધીશ. રાધે રાધે. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા હાજર નરવા રહે, આનંદિત રહે એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના. અને મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, રાધે રાધે.